નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, ગઈકાલે પોષી પૂનમના દિવસે અંબાજીની અંદર 3 કિલોમીટર લાંબી શોભાયાત્રા નીકળવામાં આવી હતી। અંબાજીમાં પોષી પૂનમ અને મા અંબાના પ્રાગટ્યોત્સવની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી, જેના કારણે વહેલી સવારે મુખ્ય શક્તિપીઠ ગબ્બર પર્વત પર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું અને માતાજીની અખંડ જ્યોત નિજ અંબાજી મંદિરમાં લવાઈ હતી। મંદિરમાં મહાશક્તિ યોગનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને મુખ્ય શક્તિદ્વાર પર માતાજીની મહાઆરતી બાદ શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। બપોરે માતાજીને 56 ભોગ સહિત લીલા શાકભાજી અને ફળનો ભોગ ધરાવવામાં આવ્યો હતો। ત્યારબાદ મિત્રો, ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નીકળેલી શોભાયાત્રામાં ઠેર ઠેર રસ્તા ઉપર શ્રદ્ધાળુઓ દ્વારા તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને મિત્રો, ગઈકાલે શોભાયાત્રામાં 2100 કિલોગ્રામ સુખવીડી સહિત વિવિધ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું અને રસ્તાની અંદર ઠેર ઠેર પાણીથી માંડી અને મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું। તો મિત્રો, ગઈકાલે ભક્તોની ભારે ભીડ અંબાજીની અંદર જોવા મળી હતી, જેના કારણે ભારે ઘસારો જોવા મળ્યો હતો। મિત્રો, મળતી માહિતી મુજબ સુચારુ દર્શન વ્યવસ્થાના કારણે માઈ ભક્તોએ સુખરૂપે દર્શન કરી અને ધન્યતા અનુભવી હતી। તો મિત્રો, મા અંબા માટે વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।